Good evening, students. Welcome back to our another important lecture. આજના આપણા યુટ્યુબ વિડીયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. હવે આપણે જોઈએ જે વસ્તુ એની પહેલાં ચર્ચા થવી જોઈએ. આજે જે સમજાવવાનું છે એમાં સંસાધન એટલે શું અને સંસાધનના ઉપયોગો. બરાબર. સૌથી પહેલાં તો સંસાધન શું છે? સંસાધન એટલે શું? તો કે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, આશ્રિત અને આધારિત હોય છે. બીજું, જેનાથી માનવીની જરૂરિયાત પૂર્ણ થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. હવે આવી જે ક્ષમતા છે એનો અર્થ શું કરવો? અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે એને શું કહેશું? સંસાધનો. બરાબર. હવે સંસાધનના ઉપયોગો જાણ્યા. તો સંસાધનોનો ઉપયોગ જાણીએ તો એમાં સૌથી પહેલાં તો ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂરી થાય છે, પૂર્ણ થાય છે. આપણે જાણીએ છીએ કે માનવી છે એ સામાજિક પ્રાણી છે અને માનવી છે એ આજુબાજુ વનસ્પતિ છે, ફળો છે, કૃષિલક્ષી વિવિધ એની ખાદ્ય વસ્તુઓ છે, પાકો છે, ખાદ્ય પાકો જેને કહેશો, પાલતુ પ્રાણીઓ છે તો એનું દૂધ છે, દૂધની બનાવટ, માંસ, ઈંડા, જળાશયોમાંથી મળતા માછલા છે અને અન્ય જળચર પ્રાણીઓ છે. બાળકો મધમાખીઓ ઉછેરે અને એમાંથી પાછું મધ ભેગું કરે. તો આની દ્વારા પદાર્થો જે મળે છે એ માનવી ખોરાક તરીકે વાપરે છે. એટલે બધી ચીજ વસ્તુનો માનવી શેના તરીકે ઉપયોગ કરતો હશે? ખોરાક તરીકે. ખોરાક એ સંસાધન છે એ સાબિત થઈ ગયું છે. સમજાણું? બીજું સંસાધનનો ઉપયોગ છે કાચા માલનો સ્ત્રોત. કાચા માલના સ્ત્રોત તરીકે સંસાધન છે આ પણ ભૂલવાનું નથી. જેમ કે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી ચીજ વસ્તુઓની વાત આપણે કરવી જોઈએ. જંગલમાંથી ઘણી પેદાશો મળે. માનવી છે એણે તો બધું શોધખોળ કરી નાખી છે, કોઈ વસ્તુ છોડી નથી. જેમ કે જંગલો છે તો જંગલોમાંથી પેદાશો ભેગી કરે, ખેતી દ્વારા પ્રાપ્ત થતી વિવિધ ખાદ્ય પાકોને એની પેદાશો ભેગી કરશે. પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડું અને ખનિજ છે, ખનિજમાંથી મળતા અયસ્કો તો એના વગેરે જેવા ઉત્પાદન દ્વારા અનેક ઉદ્યોગોમાં કાચો માલ મેળવી લેશે. આ બધામાંથી માનવીને કામ શું છે? કાચો માલ મેળવવો. પછી ખનિજોમાંથી હોય, કૃષિમાંથી હોય કે જંગલમાંથી હોય, એને તો મતલબ કાચા માલથી છે. તો સંસાધન તરીકે એ ઉદ્યોગોનો કાચો માલ છે એ જ આપણે સંસાધન તરીકે ઉપયોગી બનવાનું છે. બાળકો, તો આપણે બે ખાસ પ્રકારના સંસાધનોના મોટા ઉપયોગ જોયા. એ છે શેના તરીકે? ખોરાક તરીકે અને કાચા માલ તરીકે. ચાલો બીજો ક્વેશ્ચન છે એ પણ એક સોલ્વ કરી નાખીએ. એ છે સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંરક્ષણ એટલે રક્ષણ કરવું એ બધાને ખબર છે. આપણે બધા જાણો છો કે આપણે MCQ કર્યા છે, સંકલ્પનાઓ હમણાં જ કરી 2 દિવસ પહેલાં. આજે આપણે એના મોટા પ્રશ્નો, થોડાક મોટા નામના જ છે, મીડિયમ પ્રશ્નો આપણે કરીએ છીએ. સંસાધનોનું સંરક્ષણ અને સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય છે એ આપણે જાણીએ. આમ તો કુદરતી સંસાધનનો યોગ્ય વ્યવસ્થાપનને જ સંરક્ષણ કહેવાય. ફરીથી જોઈએ, કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને આપણે સંરક્ષણ કહેશું. સંરક્ષણ એટલે રક્ષણ થયું. કેવું? તો કે યોગ્ય વ્યવસ્થાપન પ્રક્રિયાથી થયું છે. બરાબર છે. માનવીની જરૂરિયાત તો અમર્યાદિત છે. આપણો તો પાર જ નથી. જરૂરિયાત એક પૂર્ણ થાય બીજી શરૂ, એ પૂરી નથી થતી ત્યાં ત્રીજી. જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. જરૂરિયાત તો અમર્યાદિત છે, સાંભળી લેજો, પણ સંસાધનો તો મર્યાદિત છે. એ તો ખૂટી જવાના છે ને એક દિવસ. છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળનો વિકાસ કર્યો છે. હરણફાળ એટલે એટલો બધો વિકાસ કરી લો કે માન્યામાં જ ન આવે. પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને લીધે સંસાધનનો વપરાશ ખૂબ વધી ગયો છે. એટલો બધો વસ્તી વધારો છે, સંસાધનો છે પણ હવે મર્યાદા આવી ગઈ છે. વસ્તી જ વધારે છે, શું કરશો? આટલી વસ્તી આપણા દેશની છે, એ વસ્તી વાપરે ને
તો મર્યાદા તો આવવાની જ હતી, એ આવી ગઈ છે. આવી પરિસ્થિતિમાં કટોકટી થવાની છે, થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં આની આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડશે માનવીએ. આથી આપણી ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ અત્યંત અનિવાર્ય છે. કરવું જ પડશે. સંસાધનો બચાવવા પડશે. યાદ રાખ્યો, દરેક સ્ટુડન્ટ યાદ રાખે, સંસાધનો બચાવવા પડે તેમ છે. ભવિષ્યમાં આપણે કટોકટી થવાની છે, એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. આજે નહીં તો કાલે આપણે બચત કરવી જ પડશે. આપણા પછી જે પેઢી છે એની માટે આપણે બચાવવા પડશે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનનું સંરક્ષણ અછત સાથે સંકળાયેલું છે. સંસાધનોની અછત સર્જાય હોવાથી સંસાધનોનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. ભવિષ્યમાં બચત કરવી પડશે. સંરક્ષણ એટલે બચત કરવી, બસ. ભવિષ્યની બચત એટલે સંરક્ષણ. તો આને સંસાધનો છે એનું સંરક્ષણ કહેવાય. દરેક સ્ટુડન્ટ છે ખાસ આ લેક્ચર જોઈ લે. ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે, નવા જોમ સાથે. ત્યાં સુધી મળતા રહો અને તમારી તબિયત સાચવો. ચલો મળીએ છીએ. આવજો.